વડોદરાથી આ સમાચાર કે જ્યાં વડોદરા જેવી સ્માર્ટ સિટીમાં સ્માર્ટ મનપાનો અંધેર વહીવટ જોવા મળી રહ્યો છે। વડોદરા કે જે સ્માર્ટ સિટીની આ સ્માર્ટ મહાનગરપાલિકાનો અંધેર વહીવટ જોવા મળી રહ્યો છે। કોર્ટ કેસ ચાલતી જગ્યામાં બૂસ્ટર પંપ નાખવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું। મનપાની સરકારી તિજોરીને લૂંટવાનો લેભાગુઓનો કારસો જોવા મળ્યો હતો। પૂર્વ વિસ્તારની પાણી સમસ્યા નિવારવાના નામ પર કૌભાંડ સર્જાયું હતું, કૌભાંડ રચવામાં આવ્યું હતું, કાવતરા ઘડવામાં આવ્યા। કોન્ટ્રાક્ટરના લાભાર્થી અધિકારીઓ કામ કરતા હોવાના પણ અનેક આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। સ્માર્ટ સિટી કહેવાતા વડોદરામાં સ્માર્ટ મનપાનો જાણે અંધેર વહીવટ હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ કામ રૂપિયા 14.22 કરોડની જગ્યાએ રૂપિયા 16.80 કરોડમાં પડશે। મનપાની કન્સલ્ટન્ટ અધિકારી સહિત સ્થાયી સમિતિ સભ્ય પર આક્ષેપ લાગ્યા છે। કેસ તો પહેલાથી જ ચાલતો હતો। એ કેસનો નિકાલ નહીં આવ્યો ત્યાં સુધી તમે ફ્રોડ કઈ રીતે કરી શકો? કર્યું, સ્ટે આવ્યો અને ફરી જગ્યા બદલી। આ સમગ્ર સભાની અંદર મેયર કેવરભાઈ રોકડિયાએ કીધેલું અહીંયા તમારી વોર્ડ ઓફિસ બનાવીશું, તમારું આ બનાવીશું, પણ જ્યાં સુધી જજમેન્ટ ના આવે ત્યાં સુધી તમે કઈ રીતે ફ્રોડ કરી શકો છો? એટલે ફ્રોડ બી ટેન્ડર કાઢ્યું એ બી ખોટું છે। ટેન્ડર જગ્યા બદલો છો તેને તમે પૈસા વધારી નહીં શકો। તમે બીજી જગ્યા પર એવી સમગ્ર સભામાં આવવું જોઈએ કે તમારે બદલવું જોઈએ। સમગ્ર સભામાં આવ્યું જગ્યા બદલવાનું, પણ નવું ટેન્ડર કાઢવું જોઈએ। કાયદો એવું કે છે। કોને કોને જવાબદાર કરશો? બધા જ જવાબદાર છે, જે સત્તા પર બેઠેલા બધા જ જવાબદાર છે અને કમિશનર બી જવાબદાર છે। ગુજરાતની સાંસ્કૃતિક પાટનગરી વડોદરા સાંસ્કૃતિક કહેવાતો અનુસાર જ ચાલી રહી છે। શેઠની શિખામણ ઝાપા સુધી કે જે જૂની વાર્તા છે દલા તલવાડીની વાડી, એના પર જ વડોદરા મહાનગરપાલિકા કામ કરી રહી છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ આ સોમા તલાવ 4 રસ્તા થી ભૂગર્ભ સંપ, પંપ હાઉસ, ટ્રાન્સફોર્મર, રૂમ, કમ્પાઉન્ડ, MS ફીડર, નલિકા અને ડિલિવરી લાઈન નેટવર્ક એટલે બૂસ્ટર પંપ અહીંયા નાખવાનો તો અહીંયા પાઇપ પડી ગઈ છે અને કામ બીડી સોરઠિયાને 14 કરોડ 22 લાખમાં આપી દેવામાં આવ્યું હતું। પરંતુ વડોદરા મહાનગરપાલિકા દલા તલવાડીની વાડી છે। એક બે રીંગણ શું કામ? આખી વાડી જ લૂંટવાની હોય ને। વડોદરા મહાનગરપાલિકાએ આ જગ્યા પસંદ કરી લીધી। આ જગ્યા વડોદરા ટિમ્બર માર્ટની છે। અહીંયા કોર્ટ કેસ ચાલતો હતો, પરંતુ કન્સલ્ટન્ટ એટલે સલાહકારની અનદેખીના કારણે આ જગ્યા પસંદ કરી દીધી। કોર્ટે સ્ટે આપી દીધો ને હવે અહીંયાથી બૂસ્ટર બીજે જગ્યાએ બનાવવાનું નક્કી કર્યું। સવાલ એ ઉભો થાય છે કે હવે બીડી સોરઠિયાને 2 કરોડ રૂપિયા વધુ આપવામાં આવશે। જી હા, બીડી સોરઠિયાને 2 કરોડના ભાવ વધારે આપવામાં આવશે। નવીન ટેન્ડર કેમ નથી કાઢ્યું તેવું વિપક્ષ આક્ષેપ કરી રહ્યું છે। ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું વડોદરા મહાનગરપાલિકા સોરઠિયા બંધુની ત્યાં ગીરવે મુકાયું છે? પૂર્વ વિસ્તારને વર્ષોથી પાણીની સમસ્યા છે। વીજી સોરઠિયા કામ પૂરું નથી કરી રહ્યો અને બીડી સોરઠિયાને 2 કરોડ વધુ, એટલે કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના સભ્યો 2 વ્હીલર થી 4 વ્હીલર પર થઈ ગયા અને પૂર્વ વિસ્તારના નાગરિકો 2 વ્હીલર થી હોસ્પિટલ ભેગા થઈ ગયા છે। ત્યારે કહી શકાય કે મેં બી ચોકીદાર ની સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકનાર સ્થાયી સમિતિના સભ્યો હોય કે ધારાસભ્યો હોય એ જ વડોદરા મહાનગરપાલિકાને લૂંટી અને કોન્ટ્રાક્ટરોની તિજોરી ભરી રહ્યા હોય તેવા કિસ્સા વારંવાર આવી રહ્યા છે। અહીંયા પણ આવો જ કિસ્સો બન્યો છે। ત્યારે સવાલ એ પણ ઉભો થાય છે કે કન્સલ્ટન્ટ ને ફી શેની ચૂકવવામાં આવે છે? કેમ આવા કન્સલ્ટન્ટ કે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ નથી કરવામાં આવતા? કયા ધારાસભ્ય, કયા સ્થાયી સમિતિના સભ્યો નો આ રક્ષક બની જાય છે? સવાલ અનેક છે, પરંતુ વડોદરા શહેરની તિજોરી લૂંટાતી રહેશે અને નાગરિકો ચૂપ બેસી રહેશે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।